ત્રણ વર્ષથી અમે કોર્પોરેટરને કહી કહીને થાક્યા કે રીધમથી અમારી સોસાયટી સુધીનો લાઇટ, પાણી, રોડ કશું વસ્તુ એ લોકો કરતા નથી. કહેવા માટે આવે છે તો ફોટા ને FB પર લાઈવ પર એવું કરે છે કે અમે કામ કરીએ છીએ, તો કોઈ કામ કરતું નથી. વરસાદની ગટરો માટે અમે કઈ કહીને થાક્યા પણ કોઈ અહીં આવતું નથી કરવા માટે. છેલ્લા 3 દિવસથી અમે એટલા બધા ફોન કરીએ છીએ, કોઈને કોઈ ફોન ઉપાડતું નથી. અમે લોકો અત્યારે છેલ્લા 2 કલાકથી ફતેગંજ વોર્ડ ઓફિસમાં ગયા હતા. અમે લોકો અહીં સમા વોર્ડ ઓફિસમાં ગયા હતા, પણ કોઈ અધિકારીએ એવું કહે છે અમે 2 કલાકમાં કરાય છે, 3 કલાકમાં કરાય છે, તો કોઈ કરવા માટે આવતું નથી. આ સામે આવાસ યોજના છે, એ આવાસ યોજનામાં કાલે બપોર પછી લાઈટો આવી ગઈ. આપણે મુખ્યમંત્રી બતાવવા માટે એની આગળ બધા લાઈટો આવી ગઈ. અહીં કશું જ નહીં, કોઈ પૂછવા નથી આવતું. હેલિકોપ્ટર આવ્યું તો પેલા આવાસ યોજનામાં ઉપરથી બધા બાટલા નાખ્યા, અહીં કશું નહીં. કેમ નહીં? અમારા 240 બેડ રહે છે તો કોઈને મન નથી થતું? અમે બી અમારા 10 છોકરાઓ છે ને, મારા 10 છોકરાઓ સોસાયટીમાં બીમાર છે, કોઈ પૂછવા માટે નથી આવતું. સાલું કઈક તો તંત્ર કામ કરો યાર. અમે દિલથી નરેન્દ્ર મોદીને વોટ આપીએ છીએ. અમે તમને જે ચૂંટ્યા છે, અમે મોદી સાહેબને દેખીને ચૂંટ્યા છે. તો રૂપિયા ખાવા માટે જાય કઈક તો કરો કામ કરવા માટે ભાઈ. અમે તમારા પગે પડો બધા. કઈક તો કામ કરો, 50% કામ કરો યાર, કામ કરો બસ. જીએસટી ભરે છે, પેલો ટેક્સ ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, કોઈ કામ નથી કરતા. થોડું તો કામ કરો અમારા માટે યાર. કોઈ ઇન્ફોર્મેશન નહીં, એડવાન્સમાં તો કોઈ યાર કે પ્રોબ્લેમ થશે તો અમે બહાર જતા રહીએ. બધાની ગાડીનું નુકસાન થાય, બાર 15-25 લાખની લોકોની ગાડીઓ છે યાર. તમે કઈક તો સમજો યાર. દર 5 વર્ષે આ બધી ઉપાધિ અમારે ત્યાં આવે અને કોઈ અમને એડવાન્સમાં કહેવા માટે ના આવે યાર. અત્યારે દેખો, અત્યારે પૂછ્યું શું થાય છે, અત્યારે પૂછ્યું નહીં થાય છે કે આગળનું પાણી અમારી સોસાયટીમાં આવે છે, તો ભાઈ કોર્પોરેશન અધિકારીને બોલાવો અને ગટરો બધી સાફ કરાવો ફટાફટ. વર્ષોથી ગટર બંધ છે અને આ વાત તમે ચાલુ કરો. આ પંચામૃત રેસિડેન્સી છે. 11 ટાવરની રેસિડેન્સી, 240 મકાનો અહીંયા આવ્યા છે. 1000 થી ઉપર માણસો અહીંયા વસવાટ કરે છે. છેલ્લા 20 વર્ષથી દર 5 વર્ષે અહીંયા આઉટ ફ્લડ આવે છે અને તંત્ર એકદમ રાતના કોઈને ખબર ના હોય, પબ્લિક સૂતી હોય ત્યારે રાતના 11-11:30 વાગ્યા પછી જ પાણી એકદમ છોડ દે છે. કોઈ પણ ઇન્ફોર્મેશન કોઈને આપવામાં આવતી નથી. ગવર્મેન્ટ અધિકારીઓને, આર્મીવાળાને, બધાને અહીંયા આર્મી અમારી બાજુમાં છે, એમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે તમે તમારા જે તમે અહીંયા રહો છો એ છોડીને, ક્વાર્ટર્સ છોડીને જતા રહો. અહીંયા બપોર પછી પાણી છોડવાનું છે કે રાતના પાણી છોડવાનું છે. પણ અમને અહીંયા હરની આખામાં 7-7 ફૂટ પાણી હતા, પણ અમને કોઈ દિવસ કોઈ જાતની ઇન્ફોર્મેશન આપવાના નથી. દૂધ નથી, પાણી કોર્પોરેશનમાંથી કે ચૂંટાયેલી પાંખના કોઈ પણ સભ્ય અહીંયા કોઈ જોવા આવ્યું નથી કે તમારી પાસે પાણી છે કે નથી. નાના છોકરાઓને દૂધ પણ પહોંચાડ્યું નથી. NDRFની ટીમ અહીંયાથી 500 મીટર ને 200 મીટર દૂર જેવી પેલી સામે મુખ્યમંત્રી આવાસ દેખાય છે ત્યાં સુધીને આવે છે, ત્યાંથી અહીંયા આવતી નથી. આજે 3 દિવસ થઈ ગયા પાણી, 3 દિવસે આજે ઓસરિયા પણ છે. નગરપાલિકા, મહાનગરપાલિકાનો કોઈ પણ એક સદસ્ય કે કોઈ પણ એક કોર્પોરેટર કે કોઈ પણ તંત્રનો કોઈ પણ અધિકારી અહીંયા કશું જોવા આવ્યો નથી કે આ લોકોની શું પરિસ્થિતિ છે. અને આજે પાણી ઉતર્યા તારે 2 પેલા ફૂડ પેકેટ અને દૂધની કોથળીઓ લઈને અહીંયા આવી ગયા. અમે 50 લાખના મકાનમાં રહીએ છીએ, અમે એટલું તો એફોર્ડ કરી શકીએ એવા છે. ત્યારે પાણી ને દૂધની જરૂર હતી ત્યારે કોઈ પણ માણસ અહીંયા આવ્યો નથી. અને મહેરબાની કરીને હવે અહીંયા આવે નહીં અને વોટ લેવાય ના આવે, બરાબર. અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. આગામી દિવસમાં હું ભાજપનો કોર્પોરેટર છું, સાવલી નગરપાલિકામાંથી ચૂંટણી લડેલો છું, ચાલુ કોર્પોરેટર છું. પણ અહીંના બધા સદસ્યો એવું વિચારે છે કે મહાનગરપાલિકાને આવતા વખતે નોટા જ આપવામાં આવશે. અમે ભાજપ પ્રેરિત જનતા છે, ભાજપના જ લોકો છે બધા. 80% વોટ ભાજપને પડે છે. અહીંયા ભાજપના કોર્પોરેટરો વોટ માટે કેવા આવતા નથી, તો પણ એમને ખોબા ભરી વોટ આપ્યા છે, તો પણ એ આંટો મારવા આવ્યા નથી, ફોટા પાડવા નથી આવ્યા. ફોન નથી પડતા. 4 દિવસથી ફોન કરીએ છીએ. હવે અમારી 95 રેસિડેન્સીના રહીશોની આ બધી આપીતી છે. વકીલ વિપુલ શાહ. કયો વિસ્તાર છે, કયો કોમ્પ્લેક્સ છે અને જે છેલ્લા 3 દિવસમાં હાલાકી પડી છે, શું વસ્તુ કહેવા માંગશો તંત્રને?
તંત્રને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે પણ ભારતના નાગરિકો છીએ અને અમારી પ્રત્યે પણ સરકારની એટલી જ જવાબદારી છે બીજા લોકો પ્રત્યે છે. અહીંયા આજે અમને તદ્દન ઓરમાયું વર્તન દેખાઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી 26 તારીખની રાતના 3 વાગ્યાથી પાણી ચડી ગયા છે, જે ગઈકાલે સવારે 9 વાગે ઉતર્યા છે. ત્યાં સુધીમાં કોઈ પણ અમને પૂછવા સુદ્ધા નથી આવ્યું. આજે છોકરાઓ છે નાના, લગભગ આ પંચામૃત રેસિડેન્સમાં 1000 લોકો રહે છે. 1000 લોકો વચ્ચે એ લોકો 5 પડીકા ફેંકીને જતા રહ્યા છે. નથી કોઈ તંત્રમાંથી માણસ પૂછવા આવ્યું કે નથી કોઈ દરકાર કરી કે શું ચાલે છે, તમે જીવો છો, મરી ગયા છો, શું છે. તો સરકાર શું કરે છે? શું કરે છે સરકાર? શું અમે ભારતના નાગરિક નહીં, અમે ટેક્સ નહીં ભરતા? આવું ઓરમાયું વર્તન શું કામ એને કરે છે પ્રશાસન અમારી સાથે? મારે એ પ્રશ્ન છે પ્રશાસનને. તમે પ્રશાસનને કયા લોકોને કયા આપણે વોર્ડના કોઈ કોર્પોરેટરને ફોન કરેલા કે એવું કઈ કોઈ તમને મુલાકાત અમારી માટે? પાસે ફોન કરવા માટે પાવર જ નતો. હજી અમે 5 મિનિટ પહેલા પાવર રિસ્ટોર લાઇટો જ નતા. અમારી પાસે ફોન કરવા માટે કઈ હતું જ નહીં. તો કઈ રીતે ફોન કરીએ? અમે કોને સંપર્ક કરીએ? અમે लाइट नहीं कहाँ से फोन કયો होगा? વિસ્તાર છે ને કયો આપણે આ છે હરણીસમા લિંક રોડ ઉપર આવેલું પંચામૃત રેસિડેન્સી, જય અંબે, નવી જય અંબે સ્કૂલની બાજુમાં. શું નામ? વિરેન મહેતા. આજે આમ આદમી પાર્ટી દ્વારા કઈ જગ્યાએ સહાય કરવામાં આવી હતી અને શું આપવામાં આવ્યું? આજે આમ આદમી પાર્ટી દ્વારા પંચમ સોસાયટી છે અહીંયા સયાજી સમાસાવલી રોડ ઉપર, ત્યાં પાણીનું વિતરણ એ લોકો તરફથી માંગવામાં આવ્યું હતું અને અમે પાણીનું વિતરણ કર્યું છે. અને ત્યાં દવા ડીટીપી છાંટી અને માકડ મચ્છર ન થાય, રોગચાળો ન ફેલાય તેની વ્યવસ્થા કરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં જઈ દવા છાંટી અને લોકોને પાણી આપ્યું છે. લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સીધી વાત છે કે આજે 4 દિવસથી જે પરિસ્થિતિ છે બરોડાની, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરો કે કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્યો આજે ન ઉપસ્થિત થતા હોય કે તેમની કોઈ પણ માંગ પૂરી કરવામાં ન આવી હોય, તે લોકો 4 દિવસથી પાણી માટે તડપતા હોય, તો આક્રોશ તો સીધી વાત છે કે આક્રોશ ઠાલવવામાં આવશે જ. અને આ જ રીતે અમે લોકો તેમની સહાય માટે ગયા હતા અને અમારી પર બી આક્રોશ ઠાલવવાનો પ્રયત્ન થયો, પરંતુ અમે આમ આદમી પાર્ટીના હોવાથી તે લોકોએ અમારી સહાયો લીધી, પાણી લીધું, દવા છાંટવા દીધી. પરંતુ ત્યાં 4 ભાજપના ગુંડા કાર્યકરો આવી અને હોબાળો મચાવી ત્યાંના લોકોને બી પરેશાન કર્યા અને સેવા આપનારાઓને બી પરેશાન કર્યા. આ કેટલું યોગ્ય હતું કે જે જગ્યા પર આપણે ગયેલા એ લોકો પોતે જાતે એફોર્ડ કરી શકે છે? કેટલા ગરીબો આજે પાણી માટે તરસી રહ્યા છે અને તમે કઈ જગ્યા પર આવ્યા છો, તો તમે કેટલું યોગ્ય લાગ્યું કે આ જગ્યા પર તમે? અમે આજે 4 દિવસથી પાણીનું વિતરણ કરી રહ્યા છીએ, લોકોને ફૂડ પેકેટો આપી રહ્યા છીએ. પરંતુ અહીંથી ગઈકાલે ડિમાન્ડ હતી, અમારા ભાવેશભાઈ આર્ય જે અમારા ઉપપ્રમુખ છે તેમના ઓળખીતા ત્યાં રહેતા હતા અને તેમણે પાણીની માંગ કરેલી અને અમે તેમને પાણીની સહાય આપી છે અને લોકોએ લાઈનો લગાવી પાણી ભર્યું છે. આમાં કોઈ પણ ખોટું નથી માનતા, કારણ કે અમારી પાસે માગવામાં ન આવે તો બી પાણી નથી અને પાણી જેવી વસ્તુ અમારી આપવાની ફરજ છે અને અમે પાણી આપીએ. આમ આદમી પાર્ટીને ઓળખતા હોય ત્યાં જ આમ આદમી પાર્ટી જાય એમ? એવું કોઈ જરૂરી નથી. આમ આદમી પાર્ટી આખા વડોદરામાં કામ કરી રહી છે, સ્લમ એરિયામાં કામ કરી રહી છે. એના માટે કોઈ પૈસાવાળો કે કોઈ ગરીબ અલગ નથી. અમે ગઈકાલે વિશ્વામિત્રી પર 500 ફૂડ પેકેટના ડબ્બા વેચ્યા છે. આકોટા બ્રિજની નીચે ફૂડ પેકેટના ડબ્બા તથા આજે દરેક જગ્યાએ ડીટીપી પાવડરનું છંટાણ કરી રહ્યા છીએ કે રોગચાળો ન ફેલાય. અને ત્યાં સુધી આમ આદમી પાર્ટી તરફથી આજે મીડિયામાં બી હું કહું છું અને દરેક જગ્યાએ અમારા વોટ્સઅપ ગ્રુપમાં બી નાખવામાં આવેલ છે કે જે લોકોને ડીટીપી પાવડર જંતુનાશક દવા જોઈતી હોય, ફ્રીમાં 25 કિલોની બેગ આમ આદમી પાર્ટી આજવા રોડ કાર્યાલયથી લઈ જઈ શકે છે અને પોતાના એરિયામાં તે દવા છાંટી અને વડોદરાને રોગચાળાથી બચાવી અને એ આગળનું એનું કોઈ પણ જાતની તકલીફો ન થાય, બરોડામાં કોઈ રોગચાળો ન ફેલાય એનું આયોજન કરી શકે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરમાં બી પાણી છે, તમે ત્યાં જઈને એ વસ્તુ કાર્યક્રમ નથી કર્યા? આમ આદમી પાર્ટીના ઘરોમાં જે કાર્યકરોના ત્યાં છે ત્યાં બી અમે આ કાર્યક્રમો કર્યા છે. જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે ત્યાં દરેક જગ્યાએ અમારા સક્ષમ કાર્યકરો પહોંચી રહ્યા છે, એકબીજાની મદદો કરી રહ્યા છે. અમે એમની ફોન પરથી આજે આખા વડોદરાના પ્રદેશ નેતાથી માંડી અને નીચેનો કાર્યકર પણ તેમની સહાયમાં પહોંચી રહ્યો છે. કાલે સુરતથી અને વડોદરાથી બી અમારી ટીમો આવી હતી અને અહીંયા લોકોની સહાય કરી છે. અશોક ઓઝા, આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ.